વિજયનગરમાં કર્ણાદરની નજીક અને ઈડેરમાં સપ્તેશ્વર નજીક બે વ્યક્તિઓએ નહાવાના ચક્કરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ચોમાસાનું સિઝન ચાલે છે અને આપણા આ વિસ્તારમાં કુદરત 16 કલાએ ખીલી ઉઠ્યું છે. આપણને કુદરતને જોઈને, નદીઓને જોઈને, વૃક્ષોને જોઈને એવું લાગે કે આપણે બસ એનો નજારો જોતા જ રહીએ. એમાં કંઈ ખોટું નથી. કુદરતનો આનંદ આપણે લેવો જોઈએ, પણ એના ચક્કરમાં પોતાનું જાન જોખમમાં નાખવી જરૂરી નથી. અને ખાસ કરીને પાણીથી અત્યારે બચવાની જરૂર છે, કારણ કે આપણે નહાવા પડી જઈએ અને ક્યાં કેટલો ખાડો છે, ક્યાં કેટલી ઊંડાઈ છે, આપણને ખબર ના હોય, અંદાજો ના હોય, તો એના કારણે આપણે ક્યાંક માથું ટકરાઈ જાય, પગ સ્લીપ થઈ જાય અને પાણીની જે સ્પીડ હોય એ વરસાદના કારણે વધી જાય, અચાનક વધી જાય, ખબર નહીં. એક મિનિટમાં પાણીનું લેવલ કેટલાય ઇંચો સુધી વધી જાય છે, ખબર નથી પડતો અંદાજો. એટલે અત્યારે બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. અને આપણે તો જવાવાળા તો જતા રહે, પરંતુ પાછળ એનો પરિવાર છે, મા બાપ છે, એકનો એક દીકરો હોય કે પછી એને ભણવામાં કે એને કેટલા સપના લઈને આપણે ચાલતા હોઈએ, તો એ પાછળ જે મા બાપ હોય, પરિવાર હોય, એને ઉપર કેટલી દુઃખ આવી પડે એ આપણે અંદાજો નથી લગાવી શકતા. મોજને મોજ શોખમાં અને મજાકમાં આપણે જીવ ગુમાવી દઈએ છીએ. આ જીવન બહુ કિંમતી છે. આપણે આ જીવનની કિંમત સમજવી જોઈએ. મરવાનો તો બધાને એક દિવસ છે, આપણે પણ મરવાનો છે. હું પણ સારી વાત કરું, મોટી વાત કરું, તમને એવું લાગે કે બસ આ તો એવી વાત કરે કે બસ આને તો અમર થઈ જવાનું. એવું નથી. મરવાનું બધાને છે એક દિવસ. પરંતુ જેટલું આપણા હાથમાં કંટ્રોલ હોય, જેટલું આપણે સમજી વિચારીને પગલું લઈએ, એટલું આપણું જીવ બચી જાય. અને ખાસ કરીને ચોમાસામાં આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ખાસ કરીને પાણીથી બાઇક પર પણ ચલાવતા હોઈએ ત્યારે પણ ઓવર સ્પીડમાં જઈએ અને આપણે તો નીકળી જઈશું એમ વિચારી પણ ગાડી ના નીકળી શકીએ, ફસાઈ જવાય અને પાણીના વહામાં ગાડી જતી રહે તો ત્યાં પણ જોખમ છે. એટલે ઘણું બધું જોખમ છે. એટલે ધ્યાનમાં રાખીને સમજી વિચારીને આ બધા એક્શન લેવાની જરૂર છે. તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો તમે શેર પણ કરી શકો છો. એનાથી આપણે થોડીક જાગૃતતા ફેલાવી શકીએ.